વાત કરીએ પોરબંદરની તો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં નગરપાલિકા અને કલેક્ટરને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે, જ્યાં ફાયર સેફટી વગર આવેલ તમામ મિલકતોને સીલ કરવા રજૂઆત કરી છે, જ્યાં હોટલ, રેસ્ટોરન્ટ, શોરૂમ અને વાડીઓને પણ સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ચેમ્બર પ્રમુખે જિગ્નેશ કારિયાએ તંત્રને પણ ધમકી આપી, જે ગત રોજ તંત્ર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને કરવામાં આવ્યું હતું સીલ। ગઈકાલે 31 તારીખે સાંજે 4 વાગે પોરબંદર નગરપાલિકા છાયા નગરપાલિકામાંથી એક્ઝિક્યુટિવ જે છે એન્જિનિયર એ અને પોલીસની ટીમ આવી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું એ લોકોએ તપાસ કરી કે ભાઈ આમાં ફાયર સેફટીના અને બીજા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં। તો ફાયર સેફટી અમારે ત્યાં હતું નહીં, એટલે એ લોકોએ ત્યાં સીલ માર્યા છે। ત્યારે અમે એમને કીધું કે ભાઈ અમે 2-4 દિવસમાં કરાવી લઈએ કામકાજ, પણ એ બાબતનો એને કોઈ જવાબ નથી દીધો। અમે એને પણ ખાતરી આપી કે જ્યાં સુધી અમે બિરલા હોલમાં કોઈ પણ ફાયર સેફટીનો નિયમ મુજબ કાર્યવાહી ન કરીએ ત્યાં સુધી અમે કોઈને બિરલા હોલ ભાડે નહીં આપીએ, એની અમે તમને ખાતરી આપીએ છીએ। તેમ છતાંય એકના બે ન થયા। ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર છે, જે વેપારીની દુકાન છે, એના શોરૂમને પણ એ લોકોએ સીલ માર્યું। ત્યારબાદ વિલિયમ ઝોન છે, એ પણ ચેમ્બરની પ્રિમાઇસીસમાં હતું બારોબારના રોડ ઉપર, તો વિલિયમ ઝોન રેસ્ટોરન્ટને પણ એને સીલ માર્યું। તો ખરેખર પોરબંદરમાં ઘણી વંડી છે, ઘણા રેસ્ટોરન્ટ છે, ઘણી બેન્કો છે, ઘણા શોરૂમ છે, તો ફક્ત ને ફક્ત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને શું કામ ટાર્ગેટ? અમે 100% આ પાડીએ છીએ કે ફાયર સેફટી માનવ હિતના જરૂરી છે અને અમે 100% કરાવી જ લેશું। અમારે કરાવી પણ લેવું છે, ત્યાં સુધી અમે ભાડે નહીં આપીએ એની પણ ખાતરી આપી છે। તેમ છતાંય ફક્ત ને ફક્ત રાગદ્રોષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય તો આવતા દિવસોમાં જો આજના દિવસમાં પોરબંદરની તમામ જે વંડી છે, રેસ્ટોરન્ટ છે અને શોરૂમ છે અને અન્ય જે ફાયર સેફટીના જે નિયમોને અનુસાર નથી એમાં પણ સીલ મારવામાં નહીં આવે તો અમારે ન છૂટકા સાંજ સુધીમાં ચેમ્બર ઓફ કોમર્સના સીલ તોડવામાં આવશે। અમે કાયદા વ્યવસ્થાને અમારા હાથમાં નથી લેવી, તેમ છતાં અમારે લેવી ન પડે એ માટે અમે ચીફ ઓફિસર સાહેબ